આમ તો આજની બેઠકમાં અમારી ગત બેઠકની એજન્ડાને બહાલી આપી અને ત્યાર પછીના જે અમારા મેજર મુદ્દા હતા એમાં ખાસ તો અમારી અત્યારે પ્રી મોન્સૂન કામગીરી માટેની સમીક્ષા, ત્યારબાદ જે તે વિસ્તારમાં અત્યારે જે જર્જરિત મકાનો જે નડતરરૂપ અને જોખમી છે એને પણ તાત્કાલિક નિકાલ કરવા માટેની એક સૂચના, તેમજ અમારા જે તે વિસ્તારમાં અત્યારે લાઇટિંગની જે સુવિધા નથી નવા ભરેલા વિસ્તારમાં, એ લાઇટિંગ માટેની વ્યવસ્થા માટેનો આજનો એજન્ડો હતો. ત્યાર પછી કે અમારે અત્યારે જે તે ગ્રામ્ય વિસ્તારો આ મહાનગરપાલિકામાં જે ભરેલા છે એમાં જે વિસંગતતા એટલે કે જે તે અત્યારે વ્યવસાય વેરામાં જે બજાર વાઇઝ જે અમુક નાના વિસ્તારમાં પછાત વિસ્તારમાં જે વેરાની વિસંગતતા એટલે કે એના ગ્રેડ પાડવા માટેની પણ અમે આજે આ બેઠકમાં નિર્ણય લીધેલો છે. ત્યાર પછી કે જે અમારે રસ્તા માટેના જે દરખાસ્તો નવી કરવાની છે, નવા દરખાસ્તો માટેની પણ અમે પેલી કરેલી છે. અને જે નંદીઘર માટે ખાસ તો એક અમારા નંદીઘરનો જે પ્રશ્ન છે ને વારંવાર જે નંદી મળવાના અહીંયા બનાવો બને છે એના માટે ખાસ અમારી આજની સ્ટેન્ડિંગ કમિટીમાં અમે મુદ્દો લઈ અને જે તે એજન્સીને રદ કરવાની અને એની જગ્યાએ અમે અમારી રીતે જો કોઈ સેવાભાવી સારી સંસ્થા આવે અને એમને આમાં ઇન્વોલ્વ કરવા માટે અમે અંગત રિક્વેસ્ટ કરી અને નંદીઘરની સારી વ્યવસ્થા થાય એવી અમે ખાસ આ બેઠકમાં ચિંતા કરી છે. આ ઉપરાંત જે એમાં આજે અમારી આ બેઠકમાં આમ તો નહોતી પણ ગઈ એની આગળની પ્રોસેસ થઈ ગઈ છે. અમારા કમિશનર દ્વારા જે એચઓડી વિભાગના જે હેડ છે એમને લેખિત નોટિસ પણ અપાયેલી છે અને અમે અમારી રીતે પણ અમે અમારા કમિશનરશ્રીના ધ્યાને મૂકેલા છે મુદ્દા, પણ એમનો જવાબ જે 5 કે 6 દિવસની જે નોટિસનો જવાબ આવે ત્યાર પછી અમે એમાં જે વધુમાં વધુ ઝડપથી અને જે જવાબદાર જે અધિકારી કે કોઈ પણ એમાં જવાબદાર હશે અને એમાં ગેરરીતિ માલુમ પડે તો એના ઉપર સખ્ત કાર્યવાહી થાય એવી અમે બધાએ અમારી અંગત રિક્વેસ્ટ અને અમારી અંગત બધાની કાર્યવાહી કરવા માટેની અમારી નેમ છે. એવું આમ તો ઓન રેકર્ડ કંઈ અત્યારે આપણી મહાનગરપાલિકા પાસે કોઈ રજિસ્ટર નહોતું, સ્ટોક રજિસ્ટર, એટલે કે એમાં જે સ્ટોક છે અને વેચાણ છે એમાં જે કંઈ વિસંગતતા હોય એ ઓન પેપર નથી, પણ જે મૌખિક અમને જે ધ્યાને જે રજૂઆત આવે છે એના અનુસંધાને અમે અત્યારે એમાં આગળ વધી અને અમે ઇન્ક્વાયરી કરી. બિલો અત્યારે ઓલરેડી અમારી સમિતિમાં બીજા બિલો કોઈ મંજૂર કરવામાં આવેલા નથી. જે જૂના બિલો છે એમાં અમારી 1-2 દરખાસ્તો આવેલી, પણ એ અમે અમારી સમિતિએ અત્યારે એ અમારી અગાઉની બોડી પહેલાંના જે અમુક કામગીરી થયેલી છે એ બિલો માટે અમે અમારી કોઈ અત્યારે અમારી કંઈ જવાબદારી એ નહોતી, એટલે કે અમારા ધ્યાને નહોતું, એટલે અમે એ બિલો મંજૂર કરવા માટેની અત્યારે કોઈ પ્રોસેસ કરેલ નથી. ના, અગાઉની લાઇટનું બિલ મંજૂર કરેલો નથી, પણ અત્યારે અમે ઓલરેડી હમણાં 500 લાઇટ મંગાવેલી અને ત્યાર પહેલાં અમારી બોડી આવ્યા પહેલાં ઇલેક્શન ટાઈમે એક 250 નંગ મંગાવેલા. એ ઓલરેડી 750 નંગ માટેની જે બિલિંગને જે એનું એમાઉન્ટ થાય એ ચૂકવવા માટે અત્યારે અમારી સ્ટેન્ડિંગ કમિટી માટેની અમે તૈયારી છે, પણ અગાઉની કોઈ લાઇટિંગના બિલ માટે કે કોઈ પણ એજન્સીના બિલ માટે અમે અત્યારે કંઈ પણ કાર્યવાહી કરેલ નથી. જે આમ તો અમારી કે સ્ટેન્ડિંગમાં અત્યારે જૂના બિલો આવેલા જ નથી. એક બિલ અત્યારે જે પેલું ડોર ટુ ડોર કચરા માટેનું જે હતું HVMનું એ અત્યારે ચર્ચામાં આવેલું હતું, પણ એ અમે બિલ પેન્ડિંગ રખાવેલું છે. એ કંઈક 80-85 લાખનું બિલ છે કે જે અત્યારે 200 પોઈન્ટ ઉપર 250 પોઈન્ટ ઉપર જે કચરાના કલેક્શન કરે છે એ વિશેનું બિલ હતું, પણ એ અમે અત્યારે કાંઈ ચર્ચામાં મૂકી અને એ કાંઈ મંજૂર કરેલ નથી.